નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ શું આ વર્ષે 2000 રૂપિયા થઈ શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે, ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી જે તમારા મિત્રો છે એમને શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો, આજે વાત કરીએ તો અત્યારે 10મા મહિનાની 2025 છે અને આજથી મિત્રો 4 વર્ષ પહેલાં એટલે કે 2021માં વાત કરીએ અને 2022માં વાત કરીએ તો એક્ઝેક્ટલી આ સમયે જે બજાર ભાવ છે 1500થી વધારે અને 2000 રૂપિયા સુધી જોવા મળી રહ્યા હતા। જે વાત કરીએ છીએ આપણે 2022ની ઓક્ટોબર નવેમ્બરની, હાલ એની એ સ્થિતિએ મિત્રો અત્યારે ઓક્ટોબર મહિનામાં ભાવ છે એ 1600 રૂપિયા સૌથી ઊંચો ભાવ છે। જ્યારે સરેરાશ ભાવની વાત કરીએ તો એક્ઝેક્ટલી અત્યારે 1400 રૂપિયાથી લઈને 1500 રૂપિયા વચ્ચે મિત્રો જોવા મળી રહ્યો છે। જે આપણે વાત કરીએ 2022ની સરખામણીએ સરેરાશ ભાવથી તો 200 રૂપિયા ઓછો જોવા મળી રહ્યો છે અને ઇન્ફ્લેશનની વાત કરીએ તો 7.14 અને 21% ઇન્ફ્લેશન પણ જોવા મળી ગયું છે પિછલા 3 થી 4 વર્ષની અંદર। તો આ રીતનું છે મિત્રો અત્યારે, અને ખાસ કરીને જે કપાસની બજાર છે એમાં પણ જે વર્ષો છે એ દરમિયાન સતત જે ક્વોલિટી છે એનું પ્રમાણ ઘટતું જોવા મળી રહ્યું છે, જ્યારે ક્વોન્ટિટી છે એનું પ્રમાણ નાનું મોટું વધતું જોવા મળી રહ્યું છે। આ વર્ષે વાત કરીએ તો જે કપાસનું ઉત્પાદન છે ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જે અમેરિકા ચીનની ટ્રેડ વોર છે એ પણ ડિપેન્ડ કરશે કે માર્કેટ છે આ વેકેશન ખુલ્યા બાદ કઈ રીતનું રિએક્ટ કરે છે। જે ટ્રેડ વોરનું મિત્રો જે પરિણામ આવશે એના ઉપર મિત્રો બજાર છે એનો અત્યારે આધાર જોવા મળી રહ્યો છે, કારણ કે ચીન છે કોટન એક્સપોર્ટમાં ભારત પછી સારું એવું સ્થાન ધરાવતું જોવા મળે છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ બજારની તો મે બી હવે જે કપાસ બજાર છે એ 1600 રૂપિયાની જે સપાટી છે એના વચ્ચે જ જોવા મળશે। કોઈ ખાસ અત્યારે એ રીતનો માહોલ નથી કે કપાસ બજાર છે એ 2000 રૂપિયાની સપાટી ક્રોસ કરે। આ ઉપરાંત બજાર છે 1600ની સપાટીમાં પર્સન્ટ એવરેજ ભાવ છે એ વાત કરીએ તો 1500 રૂપિયા સુધી જોવા મળશે। એનાથી વિશેષ એવરેજ ભાવમાં પણ ખાસ વધારો જોવા મળવાની સંભાવના છે નહીં। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।